એમ તમે જણાવ્યું તેમ ગ્લોબલ સેટઅપ જે છે ઘણા ઉતાર ચઢાવ સાથે આપણને બનતું દેખાયું હતું। યુએસ માર્કેટની આપણે વાત કરી લઈએ તો બુધવારે ખાસ કરીને જે રીતે ટ્રમ્પ તરફથી યુટર્ન લેવામાં આવ્યો છે અને ભારત સહિત જે 75 દેશો પર વધેલા ટેરિફ જે છે તે અહીંયાથી 90 દિવસ માટે તેના પર રોક લગાવી છે। આ નિર્ણય બાદ જો બુધવારે અમેરિકાના બજાર જે છે તે આપણને 8 થી લઈને 12% સુધી વધતા દેખાયા હતા, પણ ગઈકાલે ખાસ કરીને ઘટાડા સાથેનું કામકાજ આપણને યુએસ માર્કેટમાં બનતું દેખાયું છે। ઇન્ડાઇસીસ પર નજર કરી લઈએ યુએસના તો ત્યાં આપણને જો ડાઉ જોન્સ નાસ્ડેક બધામાં એક નેગેટિવ કામકાજ બનતું દેખાઈ રહ્યું છે અને ડાઉ જોન્સની વાત કરી લઈએ લગભગ 1000 પોઈન્ટ્સની વેચવાલી આપણને ડાઉ જોન્સમાં બનતી દેખાઈ રહી છે। નાસ્ડેકની વાત કરી લઈએ 4.5%ની આસપાસનું દબાણ અને S&P 500માં જુઓ 3.5%ની આસપાસની વેચવાલી આપણને બનતી દેખાઈ હતી। તો ક્લિયરલી એક નેગેટિવ સંકેતો ખાસ કરીને યુએસ બજાર તરફથી મળતા દેખાઈ રહ્યા છે। હવે ચાઇના અને યુએસ વચ્ચે જે તણાવ વધી રહ્યા છે ટેરિફને લઈને તેના પર એક નજર કરી લઈએ તો ચાઇના પર યુએસએ ટેરિફ વધાર્યા છે અને ચીન પર હવે કુલ 145% ટેરિફ જે છે અહીંયાથી યુએસ લગાવતું જોવા મળશે। ખાસ કરીને ફેન્ટાનાઇલ દાણચોરીના કારણે આ 20% ટેરિફ જે છે તે એક્સ્ટ્રા અહીંયાથી લાગતું દેખાઈ શકે છે। એટલે જે કુલ ગણિત આપણે જોઈએ તો 125% ટેરિફ ઓલરેડી તેમણે રેસિપ્રોકલ ટેરિફ જે હતા તે વધારીને કર્યા હતા। હવે 20% દાણચોરીને લઈને ટેરિફ વધારવા આવ્યા છે, એમ કુલ 145% ટેરિફ હવે ખાસ કરીને યુએસ જે છે તે આપણને ચાઇના પર લગાવતું જોવા મળશે। તો આ એક ટેન્શન ખાસ કરીને યુએસ ચાઇના વચ્ચે વધતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ આપણા બજાર માટે પોઝિટિવ ડોલર ઇન્ડેક્સ રહેતું દેખાઈ શકે છે, કારણ કે અહીંયા ખાસો એવો ઘટાડો આપણે જોઈ રહ્યા છે ઉપલા સ્તરેથી અને કિંમતો 6 મહિનાના નીચલા સ્તરની પાસે આપણને પહોંચી દેખાઈ રહી છે, જે સપ્ટેમ્બર 2024 બાદ લગભગ $100 નીચે જો આપણને ડોલર ઇન્ડેક્સ પહોંચતું દેખાયું છે અને 2022 બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો પણ આપણે ડોલર ઇન્ડેક્સમાં જોયો છે। તો ડોલર ઇન્ડેક્સમાં જે વેચવાલી આવતી દેખાઈ રહી છે $100 નીચે જે ઇન્ડેક્સ પહોંચ્યું છે એક પોઝિટિવ ફેક્ટર આપણા બજાર માટે બનતું દેખાઈ શકે છે। વાત કરી લઈએ સોનાની તો ત્યાં પણ જુઓ એક ચમક આપણને વધતી દેખાઈ રહી છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં રેકોર્ડ સ્તરની પાસે કિંમતો પહોંચી દેખાઈ રહી છે। ફરી એકવાર જ્યાં કોમેક્સની વાત કરી લઈએ તો $3240 પાર આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે। વાત કરી લઈએ યુએસમાં સ્પોટ ભાવની તો અહીંયા રેકોર્ડ જે છે $3218 સુધી આપણને પહોંચતા દેખાયા હતા। તો ખાસી એવી રેકોર્ડ સ્તરની પાસે કામકાજ જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાના કારણે અહીંયા એક સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે અને 6 મહિનાના નીચલા સ્તરે જે રીતે આપણે જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સ પહોંચ્યો છે તો એની એક અસર ખાસ કરીને પોઝિટિવ સોનામાં બનતી દેખાઈ રહી છે। બીજી બાજુ યુએસ ચાઇના વચ્ચે જે તણાવ વધી રહ્યો છે તો સેફ હેવન ડિમાન્ડ પણ સપોર્ટ કરતી દેખાઈ રહી છે સોનાના કામકાજને। વાત કરી લઈએ ક્રૂડની તો અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આપણા બજાર માટે અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે એક દિવસમાં 3%થી વધારે અહીંયાથી કિંમતો જે છે આપણને તૂટતી દેખાઈ રહી છે। અને બ્રેન્ટની વાત કરી લઈએ ખાસ કરીને $63 ની નીચે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। 10 એપ્રિલે આપણે જોઈએ તો 66 ને પાર બ્રેન્ટ જે છે તે આપણને કામકાજ કરતું દેખાઈ રહ્યું હતું। એટલે 10 એપ્રિલથી જુઓ અત્યાર સુધી ખાસ કરીને 63 ની નીચે ફરી એકવાર કામકાજ જે છે બ્રેન્ટમાં આપણને બનતું દેખાયું છે અને એપ્રિલમાં હાલ સુધી જોઈએ તો 15% કિંમતો જે ઘટી ચૂકી છે તો આ એક પોઝિટિવ ફેક્ટર આપણા માર્કેટ માટે ક્રૂડ તરફથી બનતું દેખાઈ શકે છે। ઓવરઓલ એશિયાના માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં થોડા ઘણા મિશ્ર સંકેતો રહેતા દેખાઈ રહ્યા છે, જ્યાં નિક્કેઈ કોસ્પીમાં નેગેટિવ કામકાજ પણ તાઇવાન ઇન્ડેક્સમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જોવા મળતું દેખાયું છે, પણ બાકીના ઇન્ડાઇસીસ જુઓ હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ, શાંઘાઈ બધામાં નેગેટિવ કામકાજ 0.5%થી લઈને 2% સુધીની વેચવાલી આ બધા આપણને બતાવી રહ્યા છે। તો મિશ્ર સંકેતો એશિયન બજાર તરફથી। ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો ખાસ કરીને બુધવારે જ્યારે આ ટ્રમ્પ તરફથી યુટર્ન લેવામાં આવ્યો હતો અને જે વિગતો બહાર આવતી દેખાઈ હતી 900 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી આપણને ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું હતું, પણ આજે જુઓ 460 પોઈન્ટની પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ રહી છે। શરૂઆતી કારોબારમાં 400 પોઈન્ટ્સની તેજી હતી, આ તેજી થોડી ઘણી વધતી દેખાઈ રહી છે અને 22,939ના લેવલ ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે। તો ક્યાંય ને ક્યાંય યુએસ તરફથી ભલે નેગેટિવ સંકેતો છે, પણ ટ્રમ્પે જે રીતે યુટર્ન લીધો છે 90 દિવસનો પીરિયડ આપ્યો છે ટેરિફને લઈને, તો એને લીધે ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ આજે પોઝિટિવ ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે।